सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આવે છે કર્મની સુગમતા, કર્મયોગની સુગમતા. એમાં બતાવે છે શંકા. ઘણા બધા ભાઈઓ કહે છે કે ગીતામાં શ્રી ભગવાને કર્મયોગની પ્રશંસા કરી છે અને જ્ઞાનયોગ કરતા કર્મયોગને સુગમ બતાવ્યો છે. એટલું જ નહીં, બલકે ત્યાં સુધી કહ્યું છે કે કર્મયોગ વગર જ્ઞાનયોગનું સફળ થવું મુશ્કેલ છે. એટલે કર્મ કર્યા વગર જ્ઞાનયોગમાં સફળ ન થઈએ કે ને. ગીતા અધ્યાય 5 ને 6 પરંતુ 5:6 માં બતાવેલું છે, પરંતુ આ સુગમતા સમજવામાં આવતી નથી. વર્તમાન કાળમાં ન તો આવા વિપુલ માત્રામાં કર્મયોગીઓ જોવામાં આવે છે અથવા ન તો એમના દ્વારા કરવામાં આવેલા કર્મયોગનું આચરણ પણ જોવામાં આવે છે. કર્મનું બાહુલ્ય જોવું હોય તો કાશીમાં એક વિદ્વાન મહાપુરુષ છે, શિવ ઉપાસક છે અને સરસ્વતી. એ શ્રાવણ મહિનો તમે કદાચ જોયું છે, સોશિયલ મીડિયામાં બહુ આવે એનું. શ્રાવણ મહિનામાં 12 કલાક સતત શિવલિંગને સામે એક આસને એને ઊભા કરે ને તો 2-3 એના શિષ્યો ઊભા કરે ત્યારે થાય. 12 કલાક એક જ આસને એવો મહાદેવની પૂજા કરતા હોય. એને કર્મ કર્યું કહેવાય મતલબમાં. કારણ કે કર્મોના ફળ અને આસક્તિના ત્યાગનું નામ કર્મયોગ છે. કર્મ કરો પણ ફળની આસક્તિ નહીં રાખવાની. પરંતુ ફળ અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કઈ રીતે થાય છે એ વાત સમજાવનારું અથવા કરી દેખાડનારું એવું કોઈ દેખાતું નથી. મેન અભાવ આ છે. અને સિદ્ધ મહાપુરુષો છે, બ્રહ્મને પામી ગયેલા મહાપુરુષો છે, એ જગતની સામે આવતા નથી. જવલે કોક એવા મહાપુરુષ છે કે એ સામે આવે છે, નહીતર નથી આવતા. નહીતર એનું કલ્યાણ થઈ ગયું એટલે એમ કે ભાઈ હવે આમાં સમય નથી ને, ખબર ન પડે. સિદ્ધ મહાપુરુષો હતા, એ અરસામાં એને એમ કીધું હવે આ સમય નથી કે અમારે અહીં રહેવું, અમે રહી એવો સમય નથી. તો આપણે સમજી લો, એ તો આજથી 60-70 વર્ષ પહેલાની વાત છે. રાજીવ ગાંધી વી ગયું છે એટલા વર્ષ નથી ગયા, 65 વર્ષ. એ અરસાની વાત છે. દેવરા બાબા વૈયા ગયા એને. તો એને એમ કીધું કે આ સમય નથી કે હવે મારે હું આ પૃથ્વીમાં રહું. તો અત્યારનો સમય તો એની પછીના 50 વર્ષ વહી ગયા. તો અત્યારે ક્યાં પહોંચ્યું છે વિચાર કરી લો. તો અત્યારે ખાસા જે મહાપુરુષો છે એ બહાર નથી આવતા. અને જે અહીંયા આપણે લૌકિક વાણી માથે પ્રમાણ લઈને વાત કરતા હોય તો હકીકત આમાં વાણી પ્રમાણ થતી નથી. વેદાંત ને વાણીને ફીટ ન બે હતું એટલે પ્રમાણ ન થાય. આ બધા મહાપુરુષો છે, જયદયાલજી ગોયનકાર, સ્વામી રામસુખદાસજી, હનુમાનભાઈ, શ્રી હનુમાન પ્રસાદ પોદાર, આજે મહાપુરુષો થઈ ગયા. એ બધા વેદાંતને બોલે કે અનુભવ કરેલા મહાપુરુષો, આગમનો અનુભવ કરેલા મહાપુરુષો, સામાન્ય નહીં. જેને આદર્શ માનીને આપણે કર્મયોગના માર્ગે ચાલી શકીએ. તેથી અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે વાસ્તવમાં રહસ્ય શું છે. કોઈ મહાપુરુષ હોય એ કર્મ કરતા હોય એને અનુસરીને જ આપણે કરવાના છીએ ને. એટલે એવા મહાપુરુષ પણ એમ. તો ગીતામાં જે કર્મયોગ બતાવ્યો છે અને જેને સુગમ કહ્યો છે તેનું સંપાદન કરવું તો ઘણું જ મુશ્કેલ છે પ્રતીત થાય છે, ઘણું મુશ્કેલ પ્રતીત થાય છે. આ કર્મયોગ કહેવા પૂરતો છે કે પછી આચરવા યોગ્ય પણ છે? જો તે આચરવા યોગ્યને વાસ્તવિક સાધન હોય તો તેને જાણનાર અને કરનાર હોવા જોઈએ. આ સત્ય તમે કીધું ભગવાનને કહે છે સત્ય જ હોય તો એને કરવા વાળા દેખાવા જોઈએ ને. આ પૃથ્વીમાં દેખાતા નથી, આ પ્રશ્ન છો. અને જો કોઈ પણ જાણનારું અને કરનારું નથી તો પછી એ સુગમ સાધન કેવી રીતે છે? તો એ સરળ સાધન કેવી રીતે છે? સુગમ એટલે સરળ જ થાય ને. તો તમે આને સરળ કેમ કીધું? આ બે પ્રશ્નો ઉભા છે. હવે આનું સમાધાન કરે છે. શંકા થઈ જે પ્રશ્ન છે એનું સમાધાન બતાવે છે. જ્ઞાન યોગનું પ્રકરણ અતિ ગહન, દુર્વિજ્ઞેય અને અતિ સૂક્ષ્મ છે. તેથી બધા માટે જ્ઞાન યોગનું સાધન કરવું તો દૂર રહ્યું, સમજવું પણ ઘણું મુશ્કેલ છે. આપણને કોઈ તમે ક્યારેય જ્ઞાન યોગ શું છે તમને ખબર જ નથી. વેદાંતની વાત જ તમને કોઈ હામાં આવીને કીધું અહમ બ્રહ્માસ્મિ, તમે શું સમજવાના?
ખબર જ નથી જે એ હું સમજી જવાના. જ્ઞાન યોગ એટલો બધો ગહન છે અને એવા એને જાણનારા આજની તારીખમાં તો કોક જવલે મહાપુરુષો હશે કે લાખોમાં એકાદો વ્યક્તિ એવો નીકળે કે જ્ઞાન યોગમાં સરળતાથી જેમ તેમ સ્પષ્ટીકરણ આપી. જેને તો વિચાર કરવો પડે, એમ પાના ફેરવા પડે કે કયા પંથે લખેલું છે એમ, અને બોલો તમારો પ્રશ્ન પડે ત્યાં જવાબ તૈયાર થઈ જાય. તેથી જ તેના કરતા કર્મયોગના સાધનને સુગમ બતાવવામાં આવ્યું છે. કેમ કે જ્યાં સુધી અંતકરણ મલિન છે ત્યાં સુધી દેહાભિમાન રહે છે. આપણા મનમાં બધો પૂર્વનો મેલ ભરેલો છે ને ગામનો લઈને આવી એ જાય નહીં ત્યાં સુધી તો જ્ઞાન થવાનું નથી. તમે કોઈ પણ વસ્તુ છે, આ પ્રકાશ છે, વીજળી છે એમ સાબિત ક્યારે થાય? ત્યારે થાય ને, નહીતર તો વીજળી તો આ તારમાં દેખ છે જ તે ને. પણ અહીંયા આપણે સાબિત ક્યારે કરી કે ભાઈ ગ્લોબ થાય ત્યારે? એમ જ્ઞાન છે એનું સાબિતી ક્યારે થાય? પ્રકાશ ક્યારે થાય? કોઈ મહાપુરુષ તમને મળે એ તમારામાં પ્રકાશ નો આવિર્ભાવ કરે ત્યારે થાય, એમને નથી થતો. અને એ ગુરુની પૂર્ણ કૃપા હોય તો જ થાય, નહીતર નથી થતો. એટલે આપણે ગમે ત્યારે કે ગુરુ અને એ ગુરુ દ્વારા નામ અથવા મંત્ર આપેલું હોય તો તમે એ કક્ષા સુધી પહોંચી શકો ને પ્રકાશ તમારામાં થાય. કઈ અઘરું નથી જરાય, પણ મતલબ જે તે વ્યક્તિ તમને મળવા એ મુશ્કેલ છે. એટલે આપણે નામનું જોર એટલે આપી કે ભાઈ નામ માથે તમે વધારે ભાર જો તો એ નામ જ તમને ન્યા સુધી પોગાડી દે. કેમ કે આપણે ગોતવા જઈએ મળે એમ નથી એવા મહાપુરુષો. એટલે એ નામ એટલી કૃપા કરે, રામ કૃષ્ણ શિવ હરિ જે લેતા હોઈએ એ નામ એટલી તમારી માથે કૃપા કરી નાખે કે એ તમને ગુરુ સુધી પોગાડી દે. આ એની એટલી કૃપા થઈ જાય. અને દેહાભિમાનથી જ્ઞાન યોગનું સાધન બનવું અત્યંત દુષ્કર છે. દેહથી તો નો જ બને એ સાધન. હા એમ. આસક્તિ અને સ્વાર્થ ત્યાગ રૂપ કર્મયોગનું સંપાદન કરવાથી જ્યારે અંતકરણ પવિત્ર થાય છે ત્યારે તેમાં જ્ઞાન યોગના સંપાદનની યોગ્યતા આવે છે. પરંતુ કર્મયોગમાં આવી વાત નથી. કર્મયોગના સાધનનો પ્રારંભ તો દેહાભિમાનમાં રહેવા છતાં પણ અંતકરણની મલિન અવસ્થામાં પણ થઈ શકે છે. કર્મ એટલે તમે હાવ ખરાબ હોય કોઈ પણ વ્યક્તિ, હું કે તમે કોઈ પણ, મારે મહાદેવને મંદિરે જવું તેમાં હું ખરાબ છું ખારો છું કાંઈ ન નડતું. મને એમ છું કે મારે જવું ત્યાં જઈને લોટો ચડાવવાનો કે ન ચડાવવાનો? તમે એટલું કર્યું સાત્વિક કર્મ છૂપનો છું, એને લીધે ધીમે 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 એમ કરીને તમારું અંતકરણ શુદ્ધ થાય. હવે તમે જવાના જ નથી તો એ કઈ થવાનું નથી. અને એના દ્વારા પવિત્ર થયેલી બુદ્ધિમાં ભગવાનની કૃપાથી સ્વાભાવિક જ સ્થિરતા થાય છે અને ભગવત ભાવનો ઉદય થાય છે. બરોબર જ થાય ને? એમ પરિણામે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. આ જ એની જ્ઞાન યોગની તુલનામાં સુગમતા અને વિશેષતા છે. જે રસ્તે તમારે હાલવાનું છે એ રસ્તો એ કર્મયોગથી પ્રશસ્ત થઈ જાય, ચોખ્ખો થઈ જાય ને. એટલે કર્મ કરવાનું કે. અને મહાપુરુષો તો ન્યા સુધી કે મેં ઝાઝા મહાપુરુષોને જે જેને સાંભળ્યા, ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર, જયદયાલ ગોયંદકાર, સ્વામી રામ સુખદાસજી, પછી બીજા ઘણા સિદ્ધ મહાપુરુષોને સાંભળ્યા તો બધા એક જ વસ્તુ કીધેલી છે, પરાણે નામ લ્યો. એ કે વેખરી વાણીથી પરાણે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ પરાણે લ્યો, તમે જ્યાં બેઠા ને લ્યો, પણ લ્યો તો તમારો ઉદ્ધાર 100% થઈ જાય. માટે જ ભગવાને ગીતાના 5મા અધ્યાયના બીજા શ્લોકમાં કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો છે. શ્રી ભગવાને આસક્તિ અને ફળ બંનેના ત્યાગને કર્મયોગ બતાવ્યો છે. આસક્તિ ને ફળ એટલે એમાં પ્રીતિ નો હોવી જોઈએ, ફળ નો આશય નો હોવી જોઈએ. હા, સંન્યાસી કર્મ છે. હા, એક જ થઈ ગયું. સંન્યાસીમાં ફળની ઈચ્છા રહી. ક્યાંક સઘળા કર્મોમાં અને પદાર્થોમાં કેવળ આસક્તિના ત્યાગને કર્મયોગ કહ્યો છે, અને ક્યાંક કેવળ બધા જ કર્મોના ફળના ત્યાગને અથવા કર્મના ફળની ઈચ્છાને નહીં કરવી તેને પણ કર્મયોગ કહ્યો છે. વાસ્તવમાં આમાં સિદ્ધાંતથી કોઈ ફરક નથી. ફળ
આસક્તિ બંનેના ત્યાગનું નામ જ કર્મયોગ છે. તેથી બંનેના ત્યાગને કર્મયોગ કહેવો એ તો બરાબર જ છે, પણ જ્યાં કર્મો અને પદાર્થોમાં કેવળ આસક્તિનો ત્યાગ કહ્યો છે ત્યાં પણ આવી જ વાત છે. કંચન, કામિની, શરીર, માન, મોટાઈ વગેરે પદાર્થોમાં આસક્તિનો ત્યાગ થવાથી તે પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છાનો એટલે કે ફળનો ત્યાગ આપમેળે થઈ જાય છે, કરવો ન પડે. તમે રામ 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 કરો ને ત્યાં ઓટોમેટિક તમારું અંતકરણ મલિન હોય ને એમાં સ્થિરતા આવવા મળે. પછી એક એવો સમય આવી જાય, ભલે ભગવાન મળવા એ દૂરની વાત છે, પણ એક સ્થિતિ એવી બની જાય માણસની કે એને ઓટોમેટિક રોવું આવી જાય. ક્યારેક હસતો હોય, એની મસ્તીમાં બેઠો હોય, કોકને એમ લાગે આની શું આ જિંદગી છે, પણ એની મજા અલગ હોય, એવી મોજ હોય. કેમ કે ફળની ઈચ્છા ઉત્પન્ન થવામાં આસક્તિ જ મુખ્ય કારણ છે. પ્રીતિ થાય તો જ તે ફળની ઈચ્છા થાય. કારણના ત્યાગમાં કાર્યનો ત્યાગ આપોઆપ થઈ જાય છે. તેથી પદાર્થોમાં આસક્તિના ત્યાગથી ફળનો ત્યાગ આપોઆપ જ થઈ જવાને કારણે પદાર્થોમાં આસક્તિ નહીં થતા તેને કર્મયોગ કહેવો એ યુક્તિ સંગત જ છે. હવે રહી કેવળ સર્વ કર્મફળના ત્યાગની અથવા કર્મફળની ઈચ્છા નહીં કરવાની વાત, તો કર્મફળના ત્યાગની આસક્તિનો ત્યાગ થઈ જાય છે અને આસક્તિના ત્યાગથી કર્મફળનો ત્યાગ થઈ જાય છે. આસક્તિના ત્યાગથી કર્મફળનો ત્યાગ થઈ જાય એટલે સંન્યાસીમાં વહી જતું છે ને. અર્થાત એકના ત્યાગથી બીજાનો ત્યાગ સ્વાભાવિક જ થઈ જાય છે. એક સ્થિતિ આવે ત્યારે એ છૂટી જાય, કર્મય દે. આ લોક અને પરલોકના સમસ્ત પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છાનો ત્યાગ જ ફળની ઈચ્છાનો ત્યાગ છે. અહીંથી ભજન કરીએ રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, આપણે એમ કે સ્વર્ગલોકમાં વયા જાય તો એ આપણે ફળની ઈચ્છા કરી ને, પણ એ નહીં કરવાની. પરમાત્માનું જે વિધાન છે ત્યાં જ આપણે જવાનું છે ને. અને અહીંયા આવ્યા રામ રામ ને કૃષ્ણ કૃષ્ણ કરીને જો ત્યાં જ સ્વર્ગ સુધી જવું હોય ને અહીંયા જે ભોગ ભોગવ્યા એ ત્યાં જઈને ભોગવવા હોય તો એ બળ જ શું કામ કરવું ભાઈ? પણ અહીંયા આવ્યો તો એવું નક્કી કરીને, આમાં બેઠા તો એવું નક્કી કરીને જીવવાનું કે ભાઈ સહેલો જ અવતાર, હવે બીજી માના પેટે જન્મ ન લેવો, એવું નક્કી કરી લ્યો તો ઓટોમેટિકલી થઈ જાય. ઈચ્છાનો ત્યાગ જ ફળની ઈચ્છાનો ત્યાગ છે. આને જ સ્વાર્થ ત્યાગ કહી શકાય છે. આ જ સ્વાર્થ ત્યાગ રૂપ ધર્મના સેવનથી સમસ્ત અનર્થોના મૂળ હેતુ આસક્તિનો ધીમે ધીમે ત્યાગ થઈ જાય છે. તેથી ફળના ત્યાગથી આપોઆપ જ આસક્તિનો ત્યાગ થઈ જવાને કારણે સર્વ કર્મના ફળને ત્યાગને અથવા કર્મફળની ઈચ્છા નહીં કરવી તેને પણ કર્મયોગ કહેવો એ પણ યુક્તિ સંગત જ છે. જો કોઈ કહે કે જો સર્વ કર્મના ફળના ત્યાગને અથવા કર્મફળ નહીં ઈચ્છવાને જ કર્મયોગ કહે છે, તો પછી શ્રી ભગવાને ઠેર ઠેર કર્મફળના ત્યાગની સાથે જ આસક્તિના ત્યાગની જે વાત કહી છે તે કહેવાની શી જરૂર હતી? આનો ઉત્તર એ છે કે કર્મફળના ત્યાગથી આસક્તિનો ત્યાગ થાય છે. ફળની ઈચ્છા ન કરો એટલે પ્રીતિ ન થાય. એને તેથી પણ કર્મયોગની સિદ્ધિ થાય છે તથા આસક્તિનો ત્યાગ થયા વગર સર્વથા સ્વાર્થ ત્યાગપૂર્વક કર્મ થઈ શકતા નથી. તેથી સ્વાર્થના ત્યાગથી આસક્તિનો ત્યાગ એની અંતર્ગત જ સમજી લેવો જોઈએ. અહીંયા તો ભગવાને એમ કીધું, પણ હું તો એમ કહું કે ભલે સ્વાર્થથી તે એને યાર જોડાવ, પેલા તમારી ઈચ્છાથી જોડાવો તો જ તમે આગળ હાલી શકશો, નહીતર નહીં કોઈ હાલી શકે. કોઈ કામના હોય એને લઈને ભગવાન પાસે માગો તો એમ કરીને માણસ એમાં આધ્યાત્મમાં જોડાવાનો છે તો એને વિશ્વાસ દ્રઢ થવાનો છે અને તો જ પરમાત્મા તરફ હાલવાનો છે. હાવ નાસ્તિકતામાં જીવવું એની કરતા એની પાસે માગવું સારું ને એમ. અને કોઈ મેં તમારી પાસે માગ્યા કે તમે મારી પાસે માગ્યા તો એ પ્રારબ્ધ વંશીભૂત હોય ત્યારે જ થઈ શકે, નહીતર નથી થઈ શકતું. ઓલા પાસે માગો તો આપણો હક છે માગવું હોય, કેમ કે આપણે એના થઈને માગી છીએ પરમાત્મા પાસે. એટલે એ આપવું પડે એને. ભલે સમય આગો પાછો થાય ભાઈ કે આપે દીધી ભૂગા કાઢી નાખે એવું આપે, કદાચ ફળની આસક્તિ લઈને માણા કરતો હોય ને તોય મળે છે. અને એવા ઘણા બધા અનુષ્ઠાનો શાસ્ત્રોમાં છે જ છે ને કે માણાની કોઈ કામ ના હોય તો પરમાત્મા પૂરી કરે છે. અસલમાં
બંનેનો ત્યાગ જ કર્મયોગ છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે આસક્તિ સહિત કર્મફળનો ત્યાગ કર્મયોગ જ છે. ભગવાનનું આ કથન જ યુક્તિયુક્ત છે. સંસારના લગભગ બધા જ મનુષ્યો મોહરૂપી મદિરા પીને ઉન્મત્ત જેવા થઈ રહ્યા છે. બીજું કઈ છે નહીં. ઓલો પીવે ને આવડા આ પીવે છે તો એનું ઈ જ છે. તેમનામાંથી કોઈક જ સમજદાર મનુષ્ય આત્માના કલ્યાણ માટે કોશિશ કરે છે, અને કોશિશ કરનારાઓમાં પણ કોઈક જ મનુષ્ય તે પરમાત્માને પામે છે. કળીકાળમાં તેમ કીધું છે ને, જ્ઞાનીનું કઈક એવું જ કીધેલું છે ને કે લાખોમાં એક વ્યક્તિને જ્ઞાન થાય એમ. કેમ કે સમય એવો દુષ્કર છે. એટલે મહાપુરુષો વધારે ભાર નામમાંથી આપે કે ભાઈ આનથી તમારું 100% નીકળી જાવ. ઓલામાં તો સૂક્ષ્મ બુદ્ધિ જોવે, બધી પ્રવીણતા જોવે એમાં, ત્યારે તમે નીકળી શકો. એમાં વિચાર જ છે જ્ઞાન, તો વિચાર જ એમાં વિચાર વિવેક જ જ્ઞાન છે જ્ઞાનમાં. આવી પરમાત્માની પ્રાપ્તિરૂપ અવસ્થાને પામેલા મનુષ્યો સાથે આપણી મુલાકાત થવી એ પણ દુર્લભ છે. મુલાકાત થવી દુર્લભ છે. તો મળ્યા હોય તો તમારું કલ્યાણ ન થઈ જાય એમાં શંકા થાય કરી. અને જો ભાઈ નો માને એને દુર્યોધનની સામે કૃષ્ણ પરમાત્મા હતા, તમને બધાને ખ્યાલ જ છે. તો નહોતા માન્યા. ઈ વાત એવાય છે. રાવણની સામે રામ હતા, નહોતા માન્યા. એટલે આપણે એમાં કઈ રક્ષોપ કરવાનો ન હોય, નો માને એને. પણ આપણે ઓળખ્યા હોય તો આપણને ખબર પડે, આપણે પછી હેરાન ન થવાય. મુલાકાત થાય તો પણ શ્રદ્ધાની ઉણપને કારણે આપણે તેને ઓળખી શકતા નથી. તો આપણે શું જોઈએ? એનું લૌકિક જીવન જોઈએ. આ તો કે હું આને ઓળખું છું, આમ છે ને તેમ છે ને. હકીકત અંદર હું છે એ ક્યારેય નિરીક્ષણ કરતો જ નથી માણસ, એમ છે. તેથી વર્તમાન કાળમાં પરમાત્માને પામેલા આવા યોગીઓ અને આવા યોગીઓ વડે કરવામાં આવેલા આચરણ જો જોવામાં આવતા નથી, આવતા તો એમાં શું આશ્રય છે? આવા જે આ કર્મયોગના આચરણો આપણે ઓળખી નથી શકતા, અને બીજી આપણી શ્રદ્ધા નથી ત્યાં. આપણે એની કુટેવું કાક બીજું ઘણું બધું ગોતી લઈએ. એ માણાને ઓળખતા હોય, તમે મને ઓળખો છો, તમે સીધા હું કહો કે ભાઈ હું એને ઓળખું છું, હું છે ત્યાંથી સીધી વાત માંડો, એટલે તમને કોઈ દિવસ ભરોસો ન થાય. એવું હોય. ભગવાને સ્વયં પણ ગીતામાં કહ્યું છે, 4થા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે કે આ કર્મયોગ ઘણા કાળથી નષ્ટ થઈ ગયો છે. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે એ કાળમાં પણ આ યોગને સમજનારા ઘણા લોકો ન હતા, અને આ સમયે પણ ઘણા નથી. કારણ કે બધા જે ભૂત પ્રાણીઓ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી સંસારમાં મોહિત થઈ રહ્યા છે, તેથી તેઓ પરમાત્માના બતાવેલા કલ્યાણમય કર્મયોગના રહસ્યને જાણતા નથી. જે મનુષ્યના સ્વાર્થ ત્યાગરૂપ કર્મો દ્વારા પાપ નષ્ટ થઈ ગયા છે, તે જ મનુષ્યો આ કર્મયોગના રહસ્યને જાણે છે. પાપ નષ્ટ થઈ જાય તો જ જાણીએ શકીએ. અને પાપ નષ્ટ હેનથી થાય? આ કળીકાળમાં તો નામથી થાય. બાકી કોઈ રસ્તો નથી. ગમે ત્યાં જઈ આવે છૂટી ગમે એમ. કેમ કે ધ્યાન આપણીથી થાય એમ નથી, આને તોડી નાખેલું છે. એટલે ઈ ન્યા સુધી આપણે તો નામ જપ ન થાય, ધ્યાન થાય તો. અને ઓલા નામ જપમાં કાંઈ બાધા નથી. ખાટલા માટે બેઠા કે લાંબા પગ કરીને બેઠા, તમારે ફાવે એમ બેહો અને ગમે ત્યાં આટા મારો તોય રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ થાય. ઓલામાં બધામાં તો બહુ સંયમ જોવે, નિયમ જોવે, પછી આસન જોવે, અને મંત્રમાં તો શુદ્ધિકરણ જોવે બધી વાતે. તો એની કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય આ કહેવાય ને, 15 મિનિટ પહેલા નામ કીર્તન કરો, પછી 15 મિનિટ કરો, પછી જ્યાં મોકો મળે ને સીતારામ કે રામ રામ જે નામ ગમતું એ નામનું જપ કરો, તો ઓટોમેટિક આપણે દુનિયાને ક્યાં દેખાડવું કે ભાઈ હું ભગત થઈ ગયો. એમાં આપણી રીતે આપણે જિંદગી જીવો, ઓટોમેટિકલી બધું. ગુલાબનું ફૂલ કાદવમાં ખીલ્યું હોય તો એને સુગંધ વેસાતી લેવા ન જવી પડે, આપણને બધાને ખબર જ છે, બરોબર. એમાં ઓટોમેટિક ફોરમ હોય જ તે. એમ જ્યાં પ્રકાશ થાય ને ઓટોમેટિક એને ઓળખવા વાળા સામે હોય જ તે. 150 જણામાં એમ કહી જાય જોયલા પર બેઠા છે. વાસ્તવમાં આજકાલ પરમાત્માને પામેલા મહાપુરુષોનો અભાવ છે એમ કહી શકાય નહીં, પરંતુ આપણે શ્રદ્ધાની ઉણપને કારણે તેમનું દર્શન અને તેમનો પરિચય પ્રાપ્ત કરી શકતા નથી. નકર નથી એવું નથી, મહાપુરુષો છે, પણ આપણી પોતાની નબળાઈને કારણે આપણે નથી ઓળખી શકતા. આવી સ્થિતિમાં જો કર્મયોગનું આચરણ કરી બતાવનારો આપણને કોઈ દેખાતો નથી, તો કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્ય ભગવાને બતાવેલા ઉપદેશોને જ આદર્શ માનીને તે પ્રમાણે આચરણ કરવાની કોશિશ કરવી જોઈએ. બે વાતે ભગવાને છૂટી આપી. જો કોઈ મળી જાય તો ઉત્તમ છે,
અને ન મળે તો ભગવાને બતાવી માર્ગે હાલો. ગીતામાં બતાવેલો કર્મયોગ કેવળ કહેવા પૂરતો નથી, સંપાદન કરવા યોગ્ય છે. પરંતુ તેના સંપાદનના તત્વને નહીં જાણવાને કારણે તથા શરીર અને સંસારના પદાર્થોમાં આસક્તિ હોવાને કારણે તેમજ શ્રદ્ધાની ઉણપ હોવાને કારણે તે કર્મયોગનું સંપાદન દુષ્કર પ્રતીત થાય છે. એટલે કઠિન પ્રતીત થાય છે ને. વાસ્તવમાં મુશ્કેલ નથી. ભગવાને કહેલા વચનોમાં વિશ્વાસ રાખીને તેમની આજ્ઞા અનુસાર સ્વાર્થ ત્યાગ પૂર્વક શાસ્ત્ર વિહિત કર્મોનું આચરણ કરતા રહેવાથી આસક્તિનો નાશ થતો જાય છે અને કર્મયોગના તત્વનું જ્ઞાન થતું ચાલ્યું આવે છે. ભાગવતજીનો શ્લોક છે, આપણે રોજ બોલીએ ને, કૃષ્ણાય વાસુદેવાય, ભાગવતજીનો શ્લોક છે. કૃષ્ણ ભગવાન શું છે કે કૃષ્ણ ભગવાનને કોઈને જાણવા હોય તો એ શ્લોકનો રોજ 21 માળા કરવાની. અમુક સમયની અંદર કૃષ્ણ ભગવાન શું તત્વ છે ની ખબર પડે. આપણે કરવી નહીં અને પછી એમ કે ભાઈ અમને ખબર છે, તમે બધા કહો છો ને બીજા બધા કહે છે, પણ અનુભવ કરો તો ખબર પડે ને. નગર એ મંત્ર નથી, શ્લોક જ છે ભાગવતજીનો, પણ એમાં આખી પ્રાર્થના આવી જાય એક શ્લોકની અંદર. આ પ્રમાણે કરતા કરતા જયારે આસક્તિનો નાશ થઈ જાય છે અને કર્મયોગના તત્વનું જ્ઞાન થઈ જાય છે ત્યારે કર્મયોગનું સંપાદન થવું મુશ્કેલ પ્રતીત થતું નથી. સરળ થઈ જાય ને એમ. પછી કોઈ મહાપુરુષ મળી જાય પછી તો સરળતા છે જ તે, પણ પેલા મળવા જ મુશ્કેલ છે. અને ડાયરેક્ટ આપણને શાસ્ત્રો માથે ભરોસો નથી. હું તમને એવા આપણામાં બતાવું માણસો જે હિન્દુ આપણી સંસ્કૃતિની અંદર જ તેવા માણસો છે કે ભાઈ અમને ખબર હશે 150 1000 પુસ્તક છે, હું કઈ બધા આશા હોય એમ કે. જો રામને એમ કીધા હોય કે રામચરિત માનસ કે રામાયણ થઈ ગઈ કોને ખબર છે, તો એને આપણે પ્રશ્ન કર્યો હોય તો કે ભાઈ તારા પિતાજી હતા ઈ કોણ હતા અને તું કોનો છોકરો છે, એમાંય તે શંકાશ છે, બોલ તો તકલીફ થાય કે ન થાય? તો પરમાત્મા ખોટું કહી ગયા, માએ જ કીધું ને તારા બાપ છે, બીજા કોઈ કીધું નથી. તૈયાર આપણે માની લીધા ને કે આપણે ક્યાં જોયા અમારા બાપા છે, પણ માની લીધા ને આખી જિંદગીને રાખવા પડે ને બધું ન કરવું પડતું. તો આ પરમાત્માએ આપેલી દેન છે, એને હાંસવી આપણી ફરજ છે. તો આપણે આમાંય શંકા કરવા વાળા છે આજની તારીખમાં. તો કર્મમાં બધા પ્રકારની ફળની ઈચ્છાના ત્યાગનું નામ જ સ્વાર્થ ત્યાગ છે. સ્વાર્થ ત્યાગ યુક્ત કર્મોની રાગ દ્વેષ વગેરે દુર્ગુણોનો અને રાગ દ્વેષ વગેરેને લીધે થનારા દુરાચારોનો નાશ થઈ જાય છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે ભગવાનના શરણે થઈને સ્વાર્થ ત્યાગ યુક્ત કર્મોનું સંપાદન કરે. પરંતુ એ વાત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે કર્મોમાં સ્વાર્થ ત્યાગ એટલે શું? આપણે મન વાણી શરીર વડે કોઈ પણ શાસ્ત્ર વિહિત કર્મનો આરંભ કરીએ છીએ અને એનું ફળ પત્ની ધન પુત્ર અને શરીર સુખ વગેરે ઈચ્છતા નથી, તો એટલા માત્રથી સ્વાર્થનો ત્યાગ સમજવાનો નથી. આ બધાનો ત્યાગ તો મનુષ્ય માન મોટાઈ પ્રતિષ્ઠા માટે પણ કરી શકે છે. આ બધા બૈરી છોકરા ધન ને પુત્ર ને બધું મૂકી દે અને પછી પોતાની માન પ્રતિષ્ઠા માટે મહેનત કરતો હોય, એટલે ઈ નહીં, ના પાડે છે. તેથી આ બધાના ત્યાગની સાથે સાથે માન મોટાઈ પ્રતિષ્ઠા તેમજ સ્વર્ગ વગેરેના ભોગોની ઈચ્છાનો પણ સર્વથા ત્યાગ કરીને ત્યાગના અભિમાનનો પણ ત્યાગ કરવાથી સર્વથા સ્વાર્થ ત્યાગ છે એમ સમજવાનું છે. મેનાવતીએ કીધું ને ભરતરીને ગોપીચંદની પરીક્ષા કરવા ગયા હતા. આ વાત ફીટ બે એમ છે એટલે કરું, ઘણી વાર કરેલી છે. ભરતરી ગોપીચંદ બે રાજસ્થાનના જંગલમાં ભજન કરતા હતા. મેનાવતીને એમ થયું કે લાવ આંટો મારું, ત્યાં ગયો તો છે પણ હકીકત ત્યાં છે કરે છે શું એમ. એટલે ગોપીચંદ ભજન કરતો હોય ત્યાં ગોળ વાળો ધાબળો કરીને માથે ઓઢી લીધો અને હાલ્યા ગયા. તમે ઉભા રહ્યા ને પડખે ગોપીચંદ ભજન કરતા હતા ને. તો ગોપીચંદે કીધું હાલે ઈ કે નીકળી કે 92 લાખ માળવો મૂકીને આવ્યો, તું હું અહીંયા ઉભી કે ઓલી માથે ઓઢેલું એટલે ઓળખે નહીં મારી માં છે એમ. એટલે મેનાવતી હાલવા મળ્યા. થોડાક ઝાડવે આગા ગયા ને ત્યાં ભરતરી ભજન કરતા હતા. તે ન્યા જઈને ઉભા રહ્યા. માખ્યું બમણે એટલે કોઈને બેહવાનું ન ગમે ને ઝાડવાની છે, એટલે ઈ ઉભા થઈને બીજા ઝાડવે ત્રીજા ઝાડવે વી ગયા. એટલે મેનાવતી કીધું કે ઉભા રહ્યો, ધાબળો ફગાવી દીધો. એ કે તમે બરોબર છો, તમારી સ્થિતિ બરોબર છે, પણ ગોપીચંદને કહેજો કે જો 92 લાખ હજી મનમાંથી ન ગયો હોય તો ત્યાં કોઈને બેહાર્યો નથી કે ખાલી જ પડી ગાડી વી આવે.
એટલે બધું વયું જવું જોઈએ, બરોબર. એટલે આ છૂટી જવું જોઈએ, નકર મૂકીને ગયા ને પછી એ બધું મનમાં હોય તો કાંઈ કામનું નહીં. એટલે આવું છે. આપણે નાના નાના સ્વાર્થો માટે પરમાત્માની પ્રાપ્તિરૂપ સાચા સ્વાર્થને ખોઈ બેસીએ છીએ. તેમાં આપણી ના સમજ એટલે કે મૂર્ખતા જ કારણભૂત છે. આનાથી આપણને જે ખૂબ મોટું નુકસાન થાય છે એ વાત પર મૂર્ખતાને કારણે આપણો વિશ્વાસ નથી. કદાચ થોડોક વિશ્વાસ છે પણ તો તે શંકાયુક્ત છે, તો એમાં શંકા છે પાછી. કેમ કે પરમાનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિની વાતો આપણે ગ્રંથોમાં વાંચીએ, એની પ્રાપ્તિ તો ક્યારેય થઈ નથી. અને શાસ્ત્રો અને મહાત્મા પુરુષો કહે છે કે માન મોટાઈ ઈચ્છાને વિષ સમાન સમજીને તજી ગયો. આ માન અને મોટાઈ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોટા કંટક છે. હું કઈક બે શબ્દો બોલતા શીખી ગયો ને એવું બધું થઈ ગયું, મને કહો કે ભાઈ તું હું હાલી નીકળે, મારામાં અભિમાન હોય તું કહી દો, ભાઈ તને શું ખબર પડે, મેં કેટલાય શાસ્ત્રો વાંચ્યા ને પુસ્તકો ફેરવી નાખ્યા, તું હું મને કહેવાનો, એમ કહી દો મારામાં અભિમાન બોલ્યું ને. પણ એને આપણને કીધું ભાઈ તને ન ખબર પડે, તો આપણે એમ જ કે ન ખબર પડે. ભાઈ સાચી વાત છે, આપણે નિર્મળતાથી નીકળી જવું પડે, આપણે ત્યાં બહેસ ન કરવાની હોય. જો એ કર્યું એટલે તમે આવી ગયા. ઓલા પરમાત્મા તો એટલું જોતો હોય કે તમારી પરીક્ષા તો થાય ને. સાધકને માટે ભગવાનને મેળવવાના માર્ગમાં વિઘ્નો નાખનારા તેમજ તેમની વિશેષ લાલસા થવાથી તો તેઓ દંભ અને પાખંડ ઉત્પન્ન કરીને સાધકનું પતન કરનાર બની જાય છે. આવી ગયું ત્યાં તમારા તમને પાડી છે. બુદ્ધિ દ્વારા વિચાર કરવાથી એવી પ્રતીતિ પણ થાય છે કે પરંતુ માન અને મોટાઈની પ્રાપ્તિ થવાથી પ્રત્યક્ષમાં સુખ પ્રતીત થાય છે. મને કોઈક બોલાવે ભલામણા 5 જણા તો મને આનંદ થાય ને અંદરથી, હું કઈક બની ગયો. આજ મારી નબળાઈ ત્યાં હું પડી. અહીંથી પતનની શરૂઆત થઈ જાય. હા ભૂલાય છે. હા એમ અહીંથી જ મરવાનું શરૂ થઈ જાય. બસ એક તો હું અંતકની સુધી થઈ અને સાધુ થઈ ગયા, બરોબર. હા અંતકની જે બી સૌ પડી છે ને આગળ થઈ જાય. એટલે એને નોકરી કે આવડી પ્રવૃત્તિ કરાવે ને. અને ઘણા એવા આપણે જોઈએ છીએ ભાઈ, જંગલમાં જઈને ગયે શું કરે, કાંડ કરી નાખે. આજ ઘણા એવા યુટ્યુબરો છે આટા મારતો હોય કેતો હોય ભાઈ કોઈ અમે બધા જઈએ છીએ, તમે ન જતા કે બેનું દીકરીઓને લઈને કે એકલા ક્યારેય ન જતા. એ કે અમુક વસ્તુ અમે તમને બતાવતો હોય ને એવા કડવા અનુભવ અમે કરીએ કે જંગલમાં એવાય છે, એવું નહીં માની લેવાનું બધા ભજન જ કરે, બધું છે ભાઈ. અને એમાં આસક્તિ ઉત્પન્ન થવાથી માન મોટાઈની ઈચ્છા થઈ જાય છે. આ બધી જ વાતોમાં કારણરૂપ આપણી ના સમજ એટલે કે મૂર્ખતા જ છે. જેમ કોઈ રોગી મનુષ્ય આસક્તિને કારણે સ્વાદને વંશીભૂત થઈને કુપચ્છનું સેવન કરે છે અને પોતાનું દુઃખ વધારી મૂકે છે, કેટલાક લોકો તો મૃત્યુ પણ પામે છે. તમને ના પાડી કે ભાઈ તમે બીડી ન પીતા, તમારે જીવવું હોય તો, છતાંય તમે એમાં તમારી પ્રીતિ હોય તમે પીવાના છો, ભલે મરી જાવ તો મરી ન જતા ઘણા એમ. આ કુપચ્છના સેવન વિશે પણ વિચાર કરી જોવામાં આવે તો જેમ રોગીની મૂર્ખતા જ રોગનું કારણ છે, તેવી જ રીતે પત્ની, પુત્ર, ધન, શરીર, માન, મોટાઈ વગેરેમાં આપણી જે આસક્તિ છે તેમાં પણ મૂર્ખતા જ કારણભૂત છે. નજર આપણને બધાને ખબર છે કે આ ફેક્ટરી બંધ થઈ કામ કરતી એટલે આપણું એક આઠાના ભરે આબરૂ નથી. પણ તો કોઈ મૂકી દીધું આજ સુધીમાં કે ભાઈ હાલો હવે આપણો સમય પાકી ગયો, ભજન કરો, રામનું નામ લ્યો, વાડીએ બેઠા હોય તો વાડીએ, ઘરે બેઠા હોય ઘરે, કર્યું નથી થતું. લડી લેવું, આપણે નક્કી એવું કર્યું લડી લેવું ઠેઠ સુધી. અને તો અહીંયા જ બધા આવે, કોઈ આઘા નહીં ગયા પાછા, અહીંયા જ ગયા બધા, કોઈ આજ સુધી કીધું હોય કયો. જે રોગી વૈદ્ય ઔષધ અને પથ્ય પર શ્રદ્ધા કરીને કુપથ્યથી બચીને ઔષધનું સેવન અને પથ્યનું પાલન કરે છે તે નિરોગી બની જાય છે. જેમ કીધું એમ જીવે છે તો એ માણસ તરી જાય છે ને. અહીંયા રોગનું બતાવ્યું તો રોગી હોય અને જેમ ડોક્ટરે કીધું હોય એમ પરેજી પાળીને જીવે છે તો એ રોગ મુક્ત થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય શાસ્ત્રો અને મહાપુરુષોએ બતાવેલા દુર્ગુણો અને દુરાસાર રૂપી કુપથ્યને તજીને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવથી ઈશ્વર ભક્તિ રૂપી ઔષધનું સેવન અને સદાસાર સદગુણ રૂપી પથ્યનું પાલન કરે છે તે જન્મ મરણ રૂપી મહાન ભવરોગમાંથી મુક્ત થઈ જાય છે. એટલું છે.
લૌકિક ઔષધનું સેવન કરનારો તો અદ્રષ્ટ પ્રતિકૂળ હોવાથી કદાચ નિરોગી નથી પણ થતો, પરંતુ આ ઔષધ તથા પથ્યનું સેવન કરનારો તો નિશ્ચિતપણે જ જન્મ મરણ રૂપી દુઃખમાંથી મુક્ત થઈ જાય છે, કેમ કે આમાં અદ્રષ્ટ બાધક થઈ શકતું નથી. ઓલી તો તમને દવા લાગુ પડે તે નોય પડે, પણ આ રામ કીધું કોઈ જ જાતું નથી. આપણે જેટલા કર્મ કરીએ છીએ તે બધામાં પ્રથમ એવા જ ભાવ મનમાં ઉત્પન્ન થાય છે કે આનાથી આપણને શો લાભ થશે. સ્વાભાવિક જ આ પ્રમાણે આપણી બુદ્ધિ સ્વાર્થ તરફ ચાલી જાય છે. મેન આપણો સ્વાર્થ ને આવી જાય કે મને આનાથી મેં તમને કીધું રામ રામ કરો તો મને એનાથી ફાયદો શું થાય. પેલા ફાયદો ગોત, હાલો ફાયદો કરીને માણસ આમાં છોડાતો હોય ને તો ફાયદો બતાવવા મહાપુરુષો બેઠા છે, શાસ્ત્રો પીડ્યા છે કે ભાઈ હાલ તને આ ફાયદો થાય, પણ આમાં તું 5 ભગવાનના નામ લે, 5 કે 11 માળા રોજ કર. તેથી ક્રિયાના આરંભ વખતે જો સ્વાર્થ બુદ્ધિ ઉત્પન્ન થાય તો ત્યાં જ એને અટકાવી દેવી જોઈએ. આપણે જેને લાભ સમજીએ છીએ તે સાંસારિક લાભ વાસ્તવમાં લાભ જ નથી. લાભ તો તે જ છે કે જે વાસ્તવિક હોય અને જેનો ક્યારેય અભાવ ન હોય. એવો વાસ્તવિક લાભ સાંસારિક લાભોના ત્યાગથી પ્રાપ્ત થાય છે. તેથી ક્રિયાના આરંભના સમયે વ્યક્તિગત ભૌતિક સ્વાર્થની જે ઈચ્છા ઉત્પન્ન થાય છે તેને અનર્થનું મૂળ સમજીને તરત જ એનો ત્યાગ કરી દેવો જોઈએ. જરૂર છે ગૃહસ્થમાં સહી, તમારી જરૂર છે જ્યાં સુધી તમારા દીકરી દીકરાને પરણાવ્યા નથી બધું ત્યાં સુધી બધું કરો. આપણે એમ નથી કેતા નહીં કરવાનું, આપણે ફરજમાં આવે છે એ કરવું જ પડે, પણ પછી તમે જે તમારો સમય પૂરો થઈ ગયો પછી તો તમારું કલ્યાણ તો કરો ભલામણ. આખી જિંદગી આની પાછળ બરબાદ કરી નાખો ને તમારું કલ્યાણ તમે ન કરો, ફેરો ફેલ નહીં જાય. અને પછી આમાં અહીંયા મોકલશે એવું લાગે કે હું આ લાઇટના ઝટકા છે 3 ઝટકા આપશે એવું લાગે કોઈને. હરિના નામ લ્યો નો આવે, અહીંલી ઝટક્યા એટલે પૂરું. અહીંયા કંઈક વડલો બનાવી દીધો 500 વર્ષ સુધી પીડ્યા રહ્યા તો 60 વર્ષમાં કલ્યાણ થઈ જાય કરી લેવાય ને. આપણામાં ભૌતિક સ્વાર્થનું પ્રમાણ એટલું વધી ગયું કે આપણે પોતાના અસલી સ્વાર્થને તો સમજી શકતા નથી, અને આને માટે આપણે ડગલે ને પગલે પરમેશ્વરનું સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવી જોઈએ, જેનાથી આપણે હંમેશા સાવધાન રહી શકીએ અને પોતાનો અસલી સ્વાર્થ વાસ્તવમાં કઈ વાતમાં છે તે સમજીને અનર્થકારી ભૌતિક સ્વાર્થથી બચી શકીએ. જે મનુષ્યએ ભગવાનના ગુણ પ્રભાવ અને તત્વને સમજીને ભગવાનનું શરણ ગ્રહણ કરી લીધું છે તેમના માટે તો આ કર્મયોગનું તત્વ અધિક સુગમ છે. જો કે પુત્ર પત્ની ઘર ધન શરીર વગેરેમાં પ્રીતિ હોવાને કારણે તેમની પ્રાપ્તિરૂપ સ્વાર્થની ઈચ્છાનો ત્યાગ થવો મુશ્કેલ છે, તથા માન મોટાઈનો ત્યાગ તો એનાથી પણ અત્યંત મુશ્કેલ છે. શરીર અને સંસારમાં આસક્તિ હોવાને કારણે સંસારના પદાર્થોની આવશ્યકતા પ્રતીત થાય છે, અને આવશ્યકતાને કારણે કામના થાય છે. તેમજ કામનાની પૂર્તિ માટે મનુષ્ય કર્મનું સંપાદન કરે છે. તેમનાથી કામના પૂર્તિ નહીં થતા તે યાચના શુદ્ધ કરવા પ્રવૃત્ત થઈ જાય છે. તેથી આ બધા અનર્થોનું મૂળ આસક્તિ છે કે જેને આપણે રાગ કહી શકીએ. આ રાગ અનુકૂળતામાં થાય છે અને સુખ આપનારા પદાર્થો જ મનુષ્યને અનુકૂળ પ્રતીત થાય છે. એનાથી પ્રતિકૂળ દુઃખદાયી પદાર્થોમાં દ્વેષ થાય છે, અને તે દ્વેષથી વેર ઈર્ષ્યા ક્રોધ ભય સંતાપ વગેરે અનેક દુર્ભાવો ઉત્પન્ન થતા હિંસા વગેરે કર્મો દ્વારા મનુષ્યનું પતન થઈ જાય છે. તેથી બધા અનર્થોનું કારણ આ રાગ દ્વેષ જ છે. આ રાગ દ્વેષનું કારણ મોહ અને અજ્ઞાન છે. ભગવાનની કૃપાથી જ્યારે આ વાતનું રહસ્ય સંપૂર્ણપણે મનુષ્યની સમજમાં આવી જાય છે ત્યારે તેના રાગ દ્વેષ ક્ષીણ થઈ જાય છે, અને ક્ષીણ થયેલા રાગ દ્વેષ શ્રી પરમેશ્વરના નામ રૂપ ગુણ અને પ્રભાવના સ્મરણ અને મનનથી નષ્ટ થઈ જાય છે. કીધું છેલ્લે તો એ જ કીધું ને, નામ રૂપ ને ગુણ ગમે એકને પકડી લો એટલે એનાથી જ આ બધું નષ્ટ થઈ જાય છે. નરસિંહ મહેતા હતા, નરસિંહ મહેતા આપણને ખ્યાલ નહીં હોય પણ નરસિંહ મહેતા ને તે પીપાજી પાસે જવું પડ્યું. તેના ગુરુ પીપાજી હતા, નગર એ તો રાજા હતા ભાઈ, પણ છતાં એને કંઠી બાંધવી પડી હતી ને એનું ત્યારે કલ્યાણ થયું. આપણે અભિમાન ન ઓગળતું હું કેમ જાઉં અને આવું કરું તો હું હલવાઈ જાઉં, એમ નથી.
પછી મન અને ઇન્દ્રિયો સ્વાભાવિક જ તેને આધીન થઈ જાય છે. આવી અવસ્થામાં તેના વડે આસક્તિ અને સ્વાર્થ ત્યાગરૂપ કર્મયોગનું સંપાદન ઘણી જ સુગમતાથી થાય છે. તેનાથી તે પરમ આનંદ અને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આવું છે. એટલે એકદમ ન હોય છે ને એક ઝાટકે, તો ધીમે ધીમે પણ નક્કી કરી લેવું કે અહીંયા જવાનું છે બાજુમાં આપણે બધાને. અને આપણે ઘણા મૂક્યા વાહડા મારેલા છે ને, આપણે ઠોહા મારી ખબર, એટલે આપણને કોઈક મારવાના છે યાદ રાખવું. એટલે જે જેટલું લેવાય એટલું રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરવું હોય એમ. હે ઈ તો કહું આપણે, ઈ તો કહું છું એટલે તો કહું કે ભાઈ આપણે ઈ યાદ રાખવાનું. આઈથી ઈ ભલે ને ગમે ઈ હોય પણ મતલબ અહીંથી જ તે આઘું નથી એમ નથી વાત. આઘું તો નથી, બાજુમાં છે એટલે આમ મોટો એટલે જ છે બરોબર. એટલે આપણે અહીંયા રાખવાનું કે આપણે અહીંયા બેસી સારું પડખે જ છે, જવાનું તો ન્યા જ છે. તો જેટલું લેવાય એટલું મતલબમાં એકાંતમાં જ્યાં હોવ ને આપણે કોઈને દેખાડવા માટે નહીં, પણ જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેવું. આપણે બીજું કઈ ન કહેતા કે ભાઈ તમે માળા કરો, એ તમને અનુકૂળ આવે, તમને આત્માની અંદર થાય ને તૈયાર કરજો, પણ આનથી કલ્યાણ થાય. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ.